ઈરાન, ઇઝરાયલ, અમેરિકા યુદ્ધને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ ઉપર એક માહિતી આપી છે કે હું વ્હાઇટ હાઉસમાંથી વાત કરી રહ્યો છું. સાઉદી અરેબિયા, યુએઈ, કતાર, પાકિસ્તાન, તુર્કી, ઇજિપ્ત, બહેરીન અને ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન વચ્ચે શાંતિ અને સમજૂતીની વાતચીત ચાલી રહી છે અને આ ચર્ચા ખૂબ જ સારી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ટ્રમ્પે એ પણ કહ્યું કે થોડા સમયમાં આ ડીલની વધુ માહિતી અમે જાહેર કરશું. સાથે સાથે ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મઝ ખોલવાની પણ ચર્ચા ચાલી રહી છે. અને અલગથી મેં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે ખાસ કરીને ફોન પર વાતચીત કરી છે, જે પણ ખૂબ જ સારી રહી. આ બધા વચ્ચે ખાસ કરીને સવારે વ્હાઇટ હાઉસ ઉપર અમુક લોકોએ 15 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા અને ત્યારબાદ ખાસ કરીને ત્યાંની આર્મીએ તેને મારી નાખ્યો છે. અને આ બધા વચ્ચે ઈરાન આર્મીએ એક વિડીયો જાહેર કર્યો છે, જેમાં ખાસ કરીને સેનાની તૈયારી બતાવવામાં આવી રહી છે. જો આ મીટિંગ ચર્ચા ફેલ થશે તો કંઈક મોટું થઈ શકે છે, તેવા પણ એંધાર આપ્યા છે. હમણાં 30 મિનિટ પહેલા જ ઈરાન ફોર્સે ટ્વીટમાં માહિતી આપી કે 60 દિવસ ખાસ કરીને યુએસ અને ઈરાનનું સીઝ ફાયર લંબાવાઈ શકે છે તેવી માહિતી આપી છે. આ 60 દિવસના સીઝ ફાયરને લઈને હજી આગળ શું અપડેટ આવે છે એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ. તો ખાસ ફોલો ન કર્યો હોય તો અમારી મહેનત માટે અમને ફોલો કરી લેજો.